નમસ્કાર મિત્રો, આજે શ્રાવણ મહિનો અને શુક્રવાર છે એટલે મમ્મીજીએ જીવંતિકામાંનું વ્રત લીધેલું છે આજે. બરાબર જોઈ શકો છો તમે આ રીતે. અહીંયા પાટલો મૂક્યો, ઉપર આસન મૂક્યું છે અને માતાજીનો ફોટો મૂક્યો ઉપર, પછી કળશ મૂક્યું છે અહીંયા સામે. અને ત્યાં દીવો આપણે કરીશું અને ચોખા લીધેલા છે. બરાબર, અને સાથે તમે ફળ જે મૂકો હોય તે મૂકી શકો છો. અને આમાં એવું હોય છે કે પીળી વસ્તુ હોય ત્યાં અડકવાનું હોતું નથી. તો જોઈ શકો છો મેજી દિવ્ય તો વણી રહ્યા છે. હવે આ રીતે આસોપાલવના 5 પાન લીધા છે અને કળશની અંદર આ રીતે ગોઠવી દઈશું. પાસો કાઢવાનું માતાજી ફોટો થોડું વસ ચાલે ઉપર રેડી. તો હવે માતાજીનો જે આપણે દીપ હોય છે તે પ્રગટાવી દઈએ છીએ આ રીતે. આ રીતે અમે 5 આસોપાલવના 5 મૂક્યા છે. બરાબર, અને ત્યારબાદ કંકુથી આપણે તિલક કરી દઈએ છીએ. માતાજીનો આપણે જે ફોટો હોય છે ત્યાં તિલક કરીએ છીએ. અને આ સાથે જે આપણે કળશ મૂક્યો હોય છે ત્યાં પણ 5 ચાલના કરી દઈએ છીએ. બરાબર છે. આ સાથે આપણે મનની અંદર માતાજીનું નામ લેતું રહેવાનું હોય છે. બરાબર, અને પછી આપણે જ્યાં પાટલો મૂક્યો હોય છે બાજોટ જે કહીએ તે ત્યાં પણ અમે 5 તિલક કરી દઈએ છીએ. બરાબર છે. આ રીતે મિત્રો, આ તમને વ્લોગ ગમતો હોય તો લાઈક કરી દો અને કમેન્ટની અંદર જય જીવંતિકામાં લખવાનું ભૂલશો નહીં. પછી મિત્રો વાર્તા સાંભળી લઈએ છીએ જીવંતિકામાંની. અને વાર્તા સાંભળ્યા બાદ માની આરતી કરી લઈએ છીએ. તો મિત્રો, હવે બપોરે આપણે માતાજીને સવારે 11 વાગ્યા જેવો થાળ ધરાવી દઈએ છીએ. એના માટે પ્રસાદ બનાવ્યો છે અને પછી માને થાળ ધરાવી દઈએ છીએ. તો મિત્રો, આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટની અંદર જય જય જીવંતિકામાં લખવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.